પ્રોડક્ટિવ કરતા હશો. સો નેક્સ્ટ ડે સન્ડે. સો પછી કાલે આવીને કાંઈ તાકાત નહોતી રહી, કારણ કે આખો દિવસ સવારે ઓફિસે ગયા હતા અને આ વરસાદ અને બધું ભેગું થયું હતું. સો કાલ થાકી ગયા. પછી એડિટ પણ કરવાનો હતો વિડીયો. સો તે વિડીયો એડિટ કરીને પોસ્ટ કર્યો ને ત્યાર પછી થોડું ઘણું મારે વર્ક હતું ક્લાયન્ટનું, તે કમ્પ્લીટ કરીને પછી કાંઈ મેં શૂટ નહીં કર્યું. સો આજે સન્ડે છે. સો મહાદેવના દર્શન કરવા માટે જઈએ છીએ. મસ્ત મજાના મહાદેવના દર્શન કરી લઈએ. ત્યાર પછી આજે આપણે થોડા ઘણા ઘરના નાના મોટા કામ છે તે કમ્પ્લીટ કરશું અને તે તમને શો કરીશ. અને ત્યાર પછી આજે સાંજકના છે ને ટાઈમ મળશે નહીં. આજે સાંજકના જવાનું જ છે 99%. પણ જોઈએ હવે આ વરસાદ શું કહે. વરસાદ બહુ આવશે તો પછી જોઈએ. તો બજારમાં થોડા ઘણા નાના મોટા કામ છે તે પતાવવા જાશું અને હું તમને એક મસ્ત મજાના દર્શન કરાવીશ માતાજીના અને હનુમાન દાદાના. તમે બધાએ જોયા જ હશો, રાજકોટમાં રહેતા હશો એ લોકોએ તો જોયું જ હશે. સો જરૂરથી હું તમને દર્શન કરાવીશ અને ચાલો અત્યારે મહાદેવના દર્શન કરી લઈએ અને તમને પણ કરાવું. ચાલો એ માટે ગયો તો રાઈટ. સો ત્યાં જઈને મેં બધી વાતચીત કરી કે શું છે ને બધું. તો કાંઈ રિઝોલ્યુશન તો કાંઈ મળ્યું નહીં રાઈટ. સો આઈ વોન્ટ કે અને હજી એક વસ્તુ કે શું કહેવાય, આપણે આરટીઓની જે ફાઇલ છે હજી સબમિટ નથી કરી એ લોકોએ. સો ઇફ ઇન કેસ મારો નંબર વયો જાય તો હવે શું કરવાનું, કારણ કે એ લોકોએ કીધું હતું કે અમે સેટરડે કરી દઈશું. તો સેટરડે વયો ગયો તો કંઈ કર્યું નહીં. હવે આજ સન્ડે આવી ગયો તો મેં એ લોકોને કીધું તો એ કે કાલે. મેં કીધું કાલે થોડી થાય, કાલે તો સન્ડે છે. મેં કીધું મીન્સ કે આજે એમ. તો એ કે હા તો મંડેના. મેં કીધું મંડે તમારે ડિલિવરી લેવી છે, તમે યાર આવી રીતના કરો છો. સો એ એક વાત છે. એ લોકોએ હજી આરટીઓમાં આપણી ફાઇલ સબમિટ નથી કરી નંબરની. સો આપણે નંબર કેવી રીતના લઈ શકશું. સો ચાલો મહાદેવનું મંદિર આવી ગયું છે, પહેલાં દર્શન કરી લઈએ પછી આગળની વાત કન્ટિન્યુ કરીએ. ચાલો કન્ટિન્યુ રહ્યો, મહાદેવના દર્શન કરાવું અને ત્યાર પછી આપણે નીકળી. આપણા થોડા ઘણા નાના મોટા કામ છે ઘરના, તે કમ્પ્લીટ કરવા માટે. સો આજે તો સન્ડે છે, સો રેસ્ટ ડે જેવું છે. સો આજે શાંતિ છે અને વરસાદ પણ સારો આવે છે. નડે એવો નથી. ટૂંકમાં આપણે આમ કમ્ફર્ટેબલી ગમીને ટ્રાવેલ કરવું હોય ને તો કરી શકીએ ને આપણા વર્ક કમ્પ્લીટ કરી શકીએ. સો આજે સન્ડે, આજે જ આપણે ફ્રી હોય કારણ કે આજે આપણે રજા હોય છે. સો આજે આપણે બધું આપણું કામ કમ્પ્લીટ કરી લઈએ. સો ચાલો જોડાઈ રહ્યો, આગળ દેખાડો. વરસાદમાં ભાઈ ભીના તો થઈ ગયા વરસાદમાં. એમ જો ચેક કરો એકવાર. એમ તો વરસાદ આવે છે, સારો છે એમ તો વરસાદ. સ્પીડ સારી છે. મેં કીધું થોડોક છાંટા છાંટા આવે બટ એમ તો સ્પીડ સારી છે વરસાદની. સો ચાલો મળીએ આપણે. ગાડી રિવર્સ કરીને રોડ પર ચડાવી દઈ પછી આપણે આપણા કામ તરફ નીકળીએ. મિરરમાં તો જો કાંઈ દેખાતું જ નથી. ઝીરો વિઝિબિલિટી મિરરમાં. વાઇડ વાઇડ ચમન એક આવાનો પીટા હો ભાઈ. વરસાદ તો સારો આવે છે. યે
પાણી ઉડાડવો ભાઈ. વરસાદમાં ડ્રાઈવ કરવાની કંઈક ફીલ જ અલગ આવે છે ભાઈ. વરસાદમાં ડ્રાઈવ કરવાની ફીલ જ મજા આવે. આમ મસ્ત આમ ઠંડુ વાતાવરણ હોય ને આમ વાઇબ જ અલગ આવે વરસાદમાં. આમ કાંઈ મ્યુઝિક નહીં, કાંઈ નહીં, ખાલી જસ્ટ આ રેઇનનો જે નોઇઝ આવે ને આમ સાઉન્ડ આવે, આમ સ્વીટ નોઇઝ તો ના કહી શકી, સાઉન્ડ કહી શકી, સ્વીટ સાઉન્ડ આવે ને, આ હા બહુ મજા આવી જાય. અને આ ડ્રાઈવ કરવાની મજા આવે ને જ્યાં પાણી ભરાણું હોય ને ત્યાંથી આપણે સ્પીડમાંથી કાઢીને પાણી ઉડે. ટિપિકલ બોયઝ પીક ઇમોશન્સ યુ નો. સ્પીડ તો થઈ હો વરસાદની, ચેક કરો, સ્પીડ તો થઈ વરસાદની, વધી સ્પીડ તો ભાઈ. વાહ ભાઈ વાહ, ક્યાં બાત હે. આપણો તો ભાઈ મસ્ત મજાનો સન્ડે બની ગયો છે. વાહ, મજા આવે છે ડ્રાઈવ કરવાની. છેલ્લે ઘણા ટાઈમ પછી આપણે ઓલી ટ્રીપ ઉપર ગયા હતા ને, લાસ્ટવાળી જે ડાકોરવાળી ટ્રીપ ઉપર, ત્યાર પછી આજે મજા આવી વરસાદમાં. કારણ કે ત્યાં પણ આપણને મસ્ત મજાનો વરસાદ મળ્યો હતો. આપણે અમદાવાદથી ડાકોર જતા હતા ને ત્યારે રસ્તામાં બહુ મસ્ત મજાનો, તમે વિડીયો ના જોયો હોય તો યુટ્યુબમાં છે, ચેક કરજો. બહુ મસ્ત મજાનો વિડીયોઝ છે. એ મજા આવી ગઈ હતી. ઓહો, પાણી ભરાઈ ગયા છે ભાઈ. ઓહ નાઇસ. ત્યારે તો એવો વરસાદ આવતો હતો, ઝીરો વિઝિબિલિટી હતી. અત્યારે તો અરાઉન્ડ 40-50% વિઝિબિલિટી છે. અત્યારે તો એટલો બધો નથી, બટ કમ્પેરેટિવ એને કમ્પેરમાં આપણે કરીને તો ઓછો છે એમ. બાકી સારો છે સ્પીડમાં એમ વરસાદ. એક I-20 વાળાને જવા દો ભાઈ, યાર નો ભાઈ. જો વયો જા ભાઈ, વયો જા. જો હજી અડો હવે તો વયો જા. જો હે ને, શું કરશું આ બધાનું. એટલે તો મેં હમણાં 2-3 દી પહેલાં કે 4-5 દી પહેલાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં વાંચતો હતો કે મેજોરિટી ઓફ ઇન્ડિયન્સ હુ આર આમ પૈસાવાળા હોય ને, જે મેજોરિટી ઇન્ડિયા, એ કોઈ અહીંયા રહેતું જ નથી ઇન્ડિયામાં. ડ્યુ ટુ આ બધાના આ બધા છે ને, આવા બધાના હિસાબે છે ને, માણસો બધા દૂર જાય છે, બહારે જાય છે કે ભાઈ આ બધા તો ન મળે ને સિસ્ટમેટિકલી વેમાં તો બધું કામ થાય ને એમ. ફોરેનમાં ત્યાં બહારે બધું ડિસિપ્લિનમાં બધા હોય એમ. અહીંયા તો કોઈનું ન માને. જો જોયું ને તમે, અચાનક ગમે ત્યારે ગમે ત્યાંથી વચ્ચે આવી જ જવાનું. સો કયો બાકી શું હાલે? આપણું તો ભાઈ મસ્તીનો સન્ડે બની ગયો છે. વરસાદમાં મજા આવે છે ડ્રાઈવ કરવાની. અને હા, વચ્ચે તમે એમ કહેતા હશો કે આટલા બધા દિવસથી તમે વ્લોગ નહોતા મૂકતા, વચ્ચે તો તમે ક્યાંય ગયા નથી કે શું? વચ્ચે આપણે ગયા હતા, નો ડાઉટ. આપણે વચ્ચે ગયા હતા, આપણા માસીની છે ને ખોડલધામમાં ધજા હતી, સો ત્યાં ગયા હતા. ત્યાર પછી ઘણી બધી નાની મોટી બિઝનેસ ટ્રીપ્સ કરી હતી, તો ત્યાં આપણે શૂટ ના કરી શકીએ એમ. ત્યાં કંઈ હોય નહીં એવું કંઈ શૂટ કરવાનું એમ. તમને કંઈ ઇન્ફોર્મેટિવ કંઈ હોય નહીં ને તમને કંઈ ત્યાં મજા ના આવે. એમાં તમને દેખાડીને શું કરવું? અરે યાર, પાણી વયું ગયું, નકર એને મસ્ત આવ્યું હતું. સો કાંઈ હોય નહીં તમને કંઈ દેખાડવા જેવું, એટલે મેં કીધું હવે એ શું દેખાડવું. એટલે પછી કાંઈ કામ સારું હોય તો મેં કીધું હું શૂટ કરી લઉં ઘણી વાર એમ. બટ હવે આપણી ઓડિયન્સ કમેન્ટ કરે જ છે કે ડેઈલી વ્લોગ કરો. સો કાલે સેટરડે હતો, સો કાલે હું ફ્રી હતો તો કર્યો. અને આજે તો સન્ડે છે, આજે તો આપણે રજા જ છે. સો આજે શૂટ કરી લઈએ. મેં કીધું ફ્રી જ છું, સો ચાલો નાના મોટા કામ દેખાડું તમને. અને ત્યાર પછી સાંજે તમને મસ્ત મજાના મા ખોડલના દર્શન કરાવું. કૂવામાંથી મા પ્રગટા છે. કૂવો હોય ને, કૂવામાંથી માતાજી બહાર નીકળ્યા, દર્શન દીધા હે. કૂવાવાળી ખોડિયાલ કહેવાય. હા, અને ત્યાર પછી તમને એક હનુમાન બાપાના દર્શન કરાવીશ. બધાએ જોયું જ હશે, રાજકોટનું ફેમસ મંદિર છે આ બે. પણ હું તમને દેખાડીશ. ઘણા લોકો બહારથી આપણા વિડીયોઝ જોવે છે, અમદાવાદ છે, સુરત છે, વડોદરા છે, બહારથી આપણા વિડીયોઝ ઘણા લોકો જોવે છે. સો
આ હા હા હા, ચેક કરો, મજા આવે મજા. I am water type of person, you know. I am beach person, not mountain person. મને પાણી બહુ ગમે. બટ ખાલી એક જ મને ન ગમે વરસાદમાં, આવા છપરી જેવા ગાડી લઈને નીકળી જાય ને, એટલે એ હે ને પોતાની ગાડી તો બગાડે, બીજાની ગાડી બગાડે, ગોબા બોબા પાડ નાખે ને ઘણી નાખે ને, કાંઈ જજમેન્ટ તો હોય નહીં, એમને મલાવતા હોય. હલો ચોકડી આવી, પાછો કેમેરો મૂકી દઈએ આપણે. આલી બાજુ એક કામ છે આપણે યાર્ડ બાજુ, પતાવીને પછી મળીએ. હાલો. આ ગીત છે ને સાંભળીને એટલું મોટિવેશન આવે ને કે તમે વાત ના પૂછો. આના તમે લિરિક્સ એકવાર રીડ કરજો. હા હા હા, એવા મજા આવી જશે ને તમને, એટલું મોટિવેશન ફીલ થશે ને કે કાંઈ મગજમાં વાઇબ્રેશન ફીલ થાય એવું મસ્તીનું ગીત છે આવાળું, અનસ્ટોપેબલ આવાળું. બહુ મસ્ત ગીત છે, ચેક કરજો એકવાર તમે જરૂરથી. આવાળું ગીત સાંભળજો, બહુ મસ્ત છે. સો હવે છે ને આપણે ઘર માટે છે ને વેઇટો એક જેમ મેં તમને વાત કરી અત્યારે, સારું કોઈને હલાવવામાં ખબર પડતી નથી વરસાદમાં. સો આપણે ઘર માટે છે ને થોડા ઘણા પૂંડાની લેવાનું છે, પૂંડા લેવાના છે, છોડવા લેવાના છે. વરસાદ છે ને સો ઉગી જાય અને ચોટી જઈશું માટી સાથે, અને મસ્ત પછી ફૂલ દઈએ. અમારી પાસે ઘણા છે, અમે તો ઘણા મોટું ગાર્ડન બનાવ્યું છે. સો એમાં થોડા ઘણા એડ કરવા છે. વરસાદ આપણે રોપ લઈ લીધા છે, મસ્ત મજાના ફ્લાવર્સ. ચાલો હવે વાવી દઈ કરે. આઈ હોપ કે તમે તમારી લાઈફમાં પ્રોડક્ટિવ કરતા હશો. સો મસ્ત મજાનો આપણે ડે ગયો આજનો સન્ડે. સો હવે ઇવનિંગ પણ મસ્ત મજાની આપણે ઉજવીએ. સો હવે આપણો પ્લાન છે માતાજીના દર્શન કરવા માટે. સો ચાલો માતાજીના દર્શન કરતા આવી, મસ્ત મજાના તમને દર્શન કરાવું, અને ત્યાર પછી ગામના થોડા ઘણા નાના મોટા કામ છે તે બધા કમ્પ્લીટ કરી લઈએ, અને ત્યાર પછી કાંઈ હશે શૂટ કરવા જેવું સાંજે ક્યાંય જાઈશ કરીએ તો હું શૂટ કરી લઈશ. બાકી આજનો બ્લોગ તમને કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો. જે કામ હતા બધા કમ્પ્લીટ કરીને ત્યાર પછી મેં તમને જેમ કીધું તેમ માતાજીના દર્શન કરાવ્યા, સુતા હનુમાને ગયા હતા, અને ત્યાર પછી જમવાનો પ્રોગ્રામ બન્યો બારે. સો સોનાલીમાં ઢોસા ખાવા માટે ગયા હતા. સો ત્યાર પછી હવે ઘરે આવી ગયા છીએ. સો આજનો દિવસ બહુ લોંગ રહ્યો, મજા આવી. સન્ડે હતો, ફન ડે હતો, બહુ મજા આવી. આજે બહુ એન્જોય કર્યું. અને બસ આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બસ આવી રીતના લાસ્ટ કમેન્ટ હતી કે તમે ડેઈલી વ્લોગ કરજો. સો ટાઈમ મળે મને શૂટ કરવા માટે તો હું વ્લોગ કરું, રાઈટ. બટ ટાઈમ ના હોય, ઓફિસે જાઉં તો પછી ત્યાં મારે શું શૂટ કરવું એમ, કે આખો દિવસ વર્કમાં હોય, ક્લાયન્ટના કામ હોય, ક્લાયન્ટ્સના બધા કોલ આવતા હોય, તો એમાં શું મારે વ્લોગ કરવું એમ, ટાઈમ જ ના મળે. કારણ કે લાસ્ટ હમણાં ઘણા ટાઈમથી તમે કહેતા હતા કે હમણાં વચ્ચે કેમ વિડીયો નહીં મૂક્યો. સો વચ્ચે મારે આ થાય કે
બિઝી થઈ જાઉં તો ખબર જ ના પડે, મને ભૂલે જ ગયું હતું કે હું વ્લોગિંગ કરું છું, રાઈટ. સો બસ આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો, લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને બસ આવી જ રીતના ચેનલ જોતા રહેજો. હર હર મહાદેવ.